અરે હું તારા પગે પડું પ્લીઝ તું મારું એમેઝોન વાપરવાનું બંધ કર please. તારા સામે કઈ નહીં મંગાયું યાર. મંગાવવાની વાત જ નથી. એ તો મને ખબર છે કે તું બીજા લોકોના એડ્રેસ ઉપર એનું છે કઈ મંગાવી દેતી હોય છે. તો પછી એક જ ઘરમાં બે અકાઉન્ટ ખોલાઈને કામ શું છે? બે પૈસા પકડવાના? અરે એની વાત નથી. સવાલ એ છે કે તું જે સર્ચ કરે છે મને સજેશનમાં એનું જ એડ આયા કરે છે. હમણાં હું બીચ ઉપર બેઠો બેઠો ઇન્સ્ટાગ્રામ મચેડતો હતો તો મને ચડ્ડીઓની એડ આવતી. તને બિકીની સર્ચ કરવાનું કોણે કીધું? તો થાઈલેન્ડ આવવાનું તું એની પહેલા માણસ બીચ માટે પહેરવા માટે કંઈક તો જોઈ કે નહીં? અરે તો એ ચડ્ડીની એડ બાજુવાળી છોકરી છે એને એવું લાગ્યું કે એની ચડ્ડી જોઈને હું ચડ્ડીઓ સર્ચ કરું છું. મારી ઇજ્જતના ફાલુદા થઈ ગયા એની સામે યાર. તું એની બાજુમાં જઈને કેમ બેઠો હતો? યાર હું બેઠો તો એ અલગથી આવીને બેઠી પણ સવાલ એ નથી. સવાલ એ છે કે તું જે સર્ચ કરે છે મને બધું એ એડ મારામાં દેખાય. એક વખત તે કંઈક લિપસ્ટિક સર્ચ કરી હશે. મારી ઓફિસમાં મારા ડેસ્ક ઉપર એમેઝોન ખુલ્લું હતું. લોકોને એવું લાગ્યું કે હું લિપસ્ટિકો સર્ચ કરું છું. મને औरत वाले शौक है मेरे. તને ઓફિસમાં એમેઝોન ઓપન કરવાનું કોણે કીધું? અરે યાર હજી નહીં સમજતી તું. તે ક્યારેક હમણાં વચ્ચે કંઈક પેડ સર્ચ કર્યું હશે તો મારા ભાઈબંધો મારા ઇન્સ્ટાગ્રામમાં એની પેડની એડ આવવા લાગી. મારા ભાઈબંધોને એમ લાગ્યું કે ભાઈ મેરે औरतों वाले शौक है बुरा टाइम में मैं पेड यूज करता. અને ભાઈ યાર તું મારા જવાબ આપવા અઘરા પડી એ જાય યાર ચાર લોકો તો બોલે એ લોકોની વાતોને મગજ પર નહીં લેવાનું યાર. યાર ભૂલ થઈ ગઈ. હું પોતે જ નવું અકાઉન્ટ ખોલાઈ દઉં છું. મેં તને કીધું એ મારી ભૂલ થઈ. નહીં જ કહેવાનું. મારા પપ્પા પણ મને કશું નથી કહેતા. કીધું હોત તો આવી ના હોત તું. નાખીને તને પાણીમાં જતો રહે અહીંયાથી. ભૂલ થઈ ગઈ મારી.